જગત પોતે પોતાના હિસાબથી જ છે, બન્યું તે ન્યાય. પહેલું તો આપણે જગત સમજી લઈએ કે જગત કોને કીધું. જ એટલે જે જન્મ પામ્યું છે તે, ગત એટલે જે વહી રહ્યું ગયું છે તે. હું શુદ્ધાત્મા અજન્મા અમર છું, એટલે એનો જન્મ થયો નથી અને વહી રહ્યો નથી. તો જગત શું પામેલું છે, કઈ બાબત જગત એટલે કે જન્મ પામેલું છે, તો કે આ શરીર. હવે આ શરીર પોતે પોતાના હિસાબથી છે. આજે આપણે શું કહીએ કે આજે જે બધું આપણે દેખાય છે, અનુભવીએ છે, જેમની જોડે આપણો બધો વ્યવહાર થાય છે, એ જેને આપણે જગત કહીએ છે, એ જન્મ પામી ચૂકેલું છે અને આજે વહી રહ્યું છે. હવે વહી રહેતા જગતમાં આપણે ફરીથી જન્મ ન આપીએ તો આપણે મુક્ત. આ સમજાયું? એટલે દાદાના જ્ઞાનથી અને આજ્ઞાથી, દાદાના જ્ઞાનથી આપણે મુક્ત રહીએ છીએ, જુદા રહીએ છીએ, એટલે એનાથી નવો જન્મ પામતા નથી. અને જે વહી જઈ રહ્યું જગત છે, વહી જઈ રહ્યું છે, જન્મ પામેલું જે વહી જઈ રહ્યું છે, તેને આજ્ઞાથી સમજી લેતા, એ વ્યવહારને આજ્ઞાથી સમજી લેતા, એના વિપરીત પરિણામથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. એટલે એનું પરિણામ આપીને એ જઈ રહ્યું છે, પરિણામ આપીને જઈ રહ્યું છે, તો આજ્ઞાથી આપણે એને જવા દઈએ છીએ. અને આજ્ઞામાં ના રહ્યા, આજ્ઞા ચૂકી ગયા, તો એ રહી જાય છે, બાકી એ ખાલી થવા જ આવ્યું છે. એટલે જગત પોતે પોતાના હિસાબથી જ છે. આ વાતને ખૂબ વાગોડવાની જરૂરત છે. આપણે સાંભળીએ છીએ, જેમ આપણે ચંદ્રકાંતભાઈ સાહેબ, જેમને ભાવિ તીર્થંકર સાહેબ, જે પહેલું જ્ઞાન જેમને મળેલું, એટલા બધા વિચક્ષણ હતા. એમ કે છે કે દાદા નું પહેલી વખત વચન નીકળ્યું, ભોગવે તેની ભૂલ. અઠવાડિયા 10 દિવસ સુધી 24 કલાક એના પર એમનું મનન રહ્યું અને શોધી કાઢ્યું આખા જીવન દરમિયાન એમણે ક્યાં ભોગવ્યું, અને પોતાની ભૂલ સમજી લીધી. એ પોતાની ભૂલ ચોખ્ખી કરી દીધી અને સ્વસ્થ થઈ ગયા. એટલે દાદાના આ એક એક વચન આપણને, ભલે આપણે કહીએ કે તો બહુ જાગ્રત હતા, એમના માટે એમ કહેવાતું હતું કે એમણે એક કશાય કર્યો નહોતો, જેના કારણે દાદાનું એક વચન હોય ને, નીકળ્યું હોય, તો એ ક્યારે ભૂલતા જ નહોતા. બોલો, આપણે તો કેટલાય વચન સાંભળીને એક બાજુ સાંભળતા જઈએ છીએ ને બીજી બાજુ જૂના ભૂલતા જઈએ છીએ. એટલે અહીંયા આપણે સમજવાનું છે શું, કે દાદાનું કોઈ પણ વચન હોય એને બધી રીતે ઉલટ તપાસ કરીને સમજી લઈએ, કે જેના પરિણામે હવે એ વાક્ય માટે સમજવાનું રહ્યું નહીં. એટલે એ વાક્યને, એ સિદ્ધાંતને, એ સમજણને આપણે પચાવી જાણી, અને આ રીતે આપણે એક એક વાક્યને, ઘણા બધા વાક્ય સાંભળે અને એકુએ પચાવે નહીં તો એ નકામું છે. એક જ વાક્ય વાંચ્યું અને જોએ જેમ છે તેમ પચી ગયું, ઉતરી ગયું, તો બીજા બધા વાક્યો સમજાઈ જશે. ખરેખર દાદાનું એક એક વચન એટલું બધું પારદર્શક છે કે એક જ વાક્ય સમજી ગયા
તો કે છે ને, એક વાક્ય સમજી જતા નીંદરું નાવશે. એવી વાત છે. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હશે. જગત કલ્યાણ વિના ભાવના કશી હશે. એટલે શું કે આવું જો મને મળ્યું છે તો આ જગતના લોકો કેમ કરીને આ સમજણ પ્રાપ્ત કરે એ માટે હૃદયથી ભાવના થાય. એટલે જગત પોતે પોતાના હિસાબથી જ છે. એટલે આ શરીરના હિસાબથી જ છે. એકબીજાના શરીર જોડે જે બધી અથડામણ બધું થાય છે, એકબીજાના સંપર્કમાં આવીએ છે, તે એકબીજાના હિસાબથી છે. એમાં કોઈ વ્યક્તિ કરતા નથી. અને શક્તિ કરે છે તો શક્તિને કામ કરવા દો, અને આપણે અલગ રહીને, છૂટા રહીને જોઈને સમજી લઈએ કે શું બીના બન્યા કરે છે. બન્યું તે ન્યાય. જય સચ્ચિદાનંદ. બોલો હેમાંગી શું બોલતી હતી? ના ના, એ જ વાત. એટલે દીપક આનંદજી કીધું એ જ ચાલતું હતું ને, કે આપણે ટ્રેકમાં છે પણ તો પણ રોજ કે તો રોજ જ એને જ ભૂલ ફરીથી થાય છે, એવું હેમાંગીને લાગે છે. ના, સત્સંગમાં એટલે આપણે અહીંયા ડાયા એનો બનીએ. મતલબ સમજવાનો છે. શું ભૂલ થાય છે? કેમ કે વાત સમજાય નથી. હા, જાણી છે, જાણી. જાણકારી રૂપે જાણી છે, ઇન્ફોર્મેશન હા, રૂપે જાણી છે, પણ સમજણ રૂપે પચી નથી. તો એને એટલે સમજણ રૂપે પૂછવા માટે આપણે રિયલ દ્રષ્ટિથી એની ઉલટ તપાસ કરવાની છે. શુદ્ધાત્મા દ્રષ્ટિથી ઉલટ તપાસ કરવાની છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એટલે નિષ્પક્ષ દ્રષ્ટિથી, બિલકુલ ઇમ્પાર્શિયલી આપણે એની ઉલટ તપાસ કરવાની છે. ઉલટ તપાસ તો ખબર પડે ને, હા, બધા પાસાથી એને સમજી લેવાનું. તો પછી એ સમજાઈ ગયું ને, સમજાયેલું જીવવું પડતું નથી, સમજાયેલું જીવાય જ. એટલે આપણે દાદાને ભાવના પ્રાર્થના કરીએ કે એમના એક એક વચનો જેમ છે તેમ આપણે સમજાય, અને એ માટે ચિંતન મનન કરીએ. હવે આપણને ચિંતન મનન છે નહીં, પણ આમાં મને એક જ વસ્તુ સમજાય છે કે દાદાની વાત ના સમજવા માટે એમના પ્રત્યેની આરાધના ખૂટે છે, એમના પ્રત્યેનો પ્રેમ ખૂટે છે, એમના પ્રત્યેની લાગણી ખૂટે છે. એટલે એના માટે શું કરવાનું? તો એ અંદરના દાદાને આપણે વારંવાર નમસ્કાર કર્યા કરીએ. એટલે ત્યારે, કારણ કે જે આપણને ગમતા હોય ને આપણને યાદ આવે, અને યાદ નથી આવતા તો જાણવું કે ગમતા નથી, કારણ કે બીજું બધું ઘણું બધું યાદ આવે છે. એટલે આ રીતે દાદાની વાત આપણને સમજાતી જશે. અને પરિસ્થિતિ તો કોને નથી આવી? એટલે પરિસ્થિતિઓ આવશે પણ એ આપણને હલાવી શકશે નહીં. સમજણ એટલે સમાધાન જ આપતી રહેશે. દીપકાનંદજી, એટલે હજુ સંસાર પ્રત્યે મોહ છે એવું હેમાંગીને દેખાય છે આજે ડિસ્કશન થયું એમાં. કારણ કે બધી મારું એમાં હજુ આપણે પણ રિલેટિવમાં પડીએ છીએ. એની જોડે આપણે લડવું નથી. બરાબર. સંસાર પ્રત્યે મોહ તો દરેકને કોઈને કોઈ હોય જ, પણ આપણે વાત તો સમજી લઈએ. હા, આ બે વાત છે. એક પણ બાજુ એટલું બધું નબળી, દાદાનું અંદર છે તો બી કેમ નથી એટલું એક્ઝેક્ટ આવતું, કે કોઈ વ્યવહાર આવે તો કેમ પછી ફરીથી એને જ થાય છે એવું લાગે. એ ચાલો આજે થયો તો એના કેટલા પ્રતિક્રમણ કર્યા, હા, એ કશું થતું નથી. ખા કરે છે ને વાસણ ધોતા નથી તો શું થાય? યસ યસ, બરાબર છે. એટલે પ્રતિક્રમણ નહીં થતું. એને શું કહેવાય? ખાવું એટલે ભોગવવું. ઓકે. ભોગવ્યા પછી એને ધોવું ના પડે,
યસ યસ. કારણ કે ભોગવ્યું માટે ધોવું પડે. જો જોયું હોય તો જોવાથી જ સાફ થઈ જાય. બરાબર. સમજાયું? એટલે હા હા. મને 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 કરીને જે ભૂત થાય છે ને, ત્યાં આપણે જાગૃત રહેવાનું છે, હા બીજું કઈ નહીં. મને મોહ છે, શુદ્ધાત્મા છો તમે, યસ તમને યસ. મોહ હોય નહીં. પણ જેમને મોહ છે ને, એના પ્રભાવમાં તમે આવતા નથી. ખ્યાલ આવ્યો? હા હા. મને હજી બહુ મોહ છે, એવા કોઈ તારણ કાઢવાના જ નહીં. ઓકે. કારણ કે આ જે બધું દેખાય છે ને, આજે આ નામધારી મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે બધું કરે છે ને, તે બધો મોહ જ છે. હા. પણ એ મોહ મારો નથી. ઓકે ઓકે. પણ આજે સતત મને આમ છે ને, મને તેમ છે ને, મેં આમ કર્યું ને, મેં તેમ કર્યું ને, આ મને ગમ્યું ને મને નથી ગમ્યું, તેના પર જાગ્રત રહો. આ મને મને કરે છે તે કોણ છે અને હું કોણ છું? આ સરોજમાં એમ કરીને હસ્યા કરે છે બસ, પણ આગળ શું ખબર પડી? એટલે આપણે એ એમ રહ્યું ને, તો એના જે નિમિત્ત હોય છે ને, એ આપણને દોષિત નહીં દેખાય. બરાબર. અને એમની જોડે એકતાનો તાર જોડાયેલો રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગોરંગાજી. જય સચ્ચિદાનંદ. Yeah, we can start. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને